વેલકમ ફોનટેક સોલ્યુશન ઇન્સ્ટોલેશન વિડીયો. આની અંદર જે નાની મોટી હેરાનગતિ હતી એ કદાચ કોઈ ખોટો સ્ટેપ નાખી દઈએ છીએ તો થાય છે અને ફરીથી રીસેટ કરવો પડે છે. તો આપણે આના અંદર ખાસ 3 સ્ટેપ ખાસ ધ્યાન રાખવાના હોય છે. 4 વસ્તુ આપણે કમ્પલસરી ભરવાની હોય છે. તો અહીંયા આગળ નામ આપણું, મોબાઈલ નંબર, ઓકે, IMI નંબર 2 ભરવાના હોય છે મેઇન. બીજી ડિટેલ મેન્યુઅલ હોય છે, તમે ભરવી હોય તો ભરી શકો છો, ના ભરવી હોય તો મેન્યુઅલ હોય છે, ના ભરો તો ચાલે. સિગ્નેચર, ઓકે, સબમિટ. આવી રીતે અત્યારે હાલ આપણી અંદર 2 QR કોડ આવી રહ્યા છે. તો ફર્સ્ટ ઓફ હોમ સ્ક્રીન ઉપરથી આપણે ઉપરનો QR સ્કેન કરવાનો હોય છે. ઇન્ટરનેટ કનેક્ટ કરવાનું આવે છે. કનેક્ટ હોય ઓલરેડી તો જે કનેક્ટ હોય એના ઉપર ક્લિક કરવાની છે. જે સ્ટેપ ધ્યાનમાં રાખવાના છે એ હું તમને પહેલેથી જ જણાવી દઈશ. ઓકે, સ્ટેપ 1 આયરું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. આની અંદર પર્સનલ યુઝ નથી આપવાનું, યુઝ ફોર વર્ક સેટઅપ આપવાનું હોય છે. બાકી રેગ્યુલર સેટઅપ જે તમે કરતા હો છો એ જ છે. ઇન્ટરનેટની સ્પીડ ઉપર બી ખાસ આની અંદર ઇન્સ્ટોલેશનના ટાઈમમાં ઇન્ટરનેટ સ્પીડ ખાસ હોવી જોઈએ. જો ઓછી હશે તો થોડોક ટાઈમ વધારે લાગશે. બાકી આપણી એપ્લિકેશન તમને ટોટલ 120 સેકન્ડ એટલે કે 2 મિનિટમાં ઇન્સ્ટોલ થઈ જાય છે. કોઈ સ્ટેપમાં ભૂલ ના થાય તો તમારે રીસેટ કરવાનો પણ નથી આવતો. જેવો ફોન ચાલુ થાય છે એવો તરત જ આપણે ગૂગલ ક્રોમ ઓપન કરીશું. યુઝ વિધાઉટ અકાઉન્ટ આપવાનું છે. ગોટ ઇટ. સર્ચની અંદર એક કેમેરો હોય છે જેના અંદર આપણે QR નંબર 2 એટલે કે નીચેવાળો QR સ્કેન કરવાનો હોય છે. ઓપન કેમેરા, અલાવ, ઓકે. નીચેવાળો QR સ્કેન કરશું. એટલે આ રીતે એક ડાઉનલોડ નાવ કરીને રેડ બટન આવશે. ડાઉનલોડ નાવ આપવાનું હોય છે. અલાવ, ડાઉનલોડ એનીવે. ડિટેલમાં જતા રહીશું. ઇન્ટરનેટ સ્પીડ ફાસ્ટ છે એટલે જલ્દી કામ થશે. ઇન્સ્ટોલ કરો. સેટિંગમાં એક પરમિશન આપવાની હોય છે. અલાવ, ઇન્સ્ટોલ. આપણી એપ્લિકેશન જે કંપની પોલિસી છે એ ઇન્સ્ટોલ થઈ જશે. ઇન્સ્ટોલ થયા પછી આપણે ડન કરી દેવાનું હોય છે. હોમ બટન દબાવી દેવાનું હોય છે. ફર્સ્ટ QRથી આપણી અંદર જે એપ આવી છે ટેસ્ટ DPC કરીને, ટેસ્ટ DPCમાં જવાનું હોય છે. અલાવ, અલાવ આપીને ડાયરેક્ટ સર્ચ બટન. સર્ચ બટનની અંદર આપણે ટ્રાન્સફર સર્ચ કરવાનું હોય છે. TRA લખશો એટલે ટ્રાન્સફર ઓનરશિપ ટુ ફર્સ્ટ આવી જશે, જેના ઉપર ક્લિક કરીશું. ફરીથી ટ્રાન્સફર ઓનરશિપ, ફરીથી ક્લિક કરશું. આપણે ટ્રાન્સફર ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે કે ZZZ વાળું નામ આવશે એના અંદર ટ્રાન્સફર કરવાનું હોય છે. એકવાર ક્લિક કરીને ટ્રાન્સફર કરશો, નીચે સક્સેસ લખેલું આવી જશે. હોમ બટન દબાવી દો. સેકન્ડ QRમાંથી જે એપ્લિકેશન ડાઉનલોડ થઈ છે કંપની પોલિસી, જેનું સિમ્બોલ સેટિંગ જેવું દેખાશે, ક્લિક કરીને અલાવ કરવાનું હોય છે. આવી રીતે રેડ બટન આવે ઓપન સેટિંગ તો હોમ ક્લિક કરીને પ્લે સ્ટોરમાં જઈને અપડેટ ચાલતું હોય તો કેન્સલ અપડેટ કરી દેશો. અત્યારે ઉપર 3 ડોટ, સેકન્ડ નંબર પ્લે પ્રોટેક્ટ, ઉપર સેટિંગ આવશે જેના અંદર ફર્સ્ટ બ્લુ બટન ટર્ન ઓફ કરવાનું હોય છે. ખાસ ધ્યાન રાખજો. ટર્ન ઓફ કરશો તો આપણી એપ્લિકેશન ડાયરેક્ટ રજિસ્ટર મોડ ઉપર આવી જશે. રજિસ્ટર બટન ક્લિક કરો એટલે તરત જ ઇન્સ્ટોલ થઈ જશે.